ચાલો કોઈને એકાદ બે લગભગ ડિફિકલ્ટી હતી જે હતી એ પ્રશ્નો બોલી જાઓ, જે હોમવર્ક આપ્યું હતું ને એની અંદર બોલી જાઓ. ચાલો ઝડપ. એવો 8મો નંબર ના ખબર હોય, બોલો બોલો. ઓપ્શન બોલી જાઓ. હમ 5 પ્લસ જો પહેલા તો આપણે આને 10 માં ફેરવી શકીએ, પણ અહીંયા શું છે 1/2 છે. 1/2 હોય તો તમે આના માટે સપોઝ થીટા ધારી લો. એક કામ કરો, છો આ જે દેખાય છે ને cos ઇન્વર્સ 2/√5, આના માટે થીટા ધારો તો આને લઈ જાઓ પેલી બાજુ, તો આપણને મળે શું અહીંયા cos થીટા થઈ જશે પેલી બાજુ, તો cos થીટા બરાબર 2/√5 આવું મળી જશે. ચાલો પહેલા આની અંદર અપ્લાય કરો 10. હવે આની જગ્યાએ થીટા ધાર્યો છે તો θ/2 થઈ જશે અહીંયા, tan θ/2. હવે આપણને મળ્યું શું મૂલ્ય cos થીટા નું, તો cos થીટા નું એવું કોઈ સૂત્ર છે કે જેની અંદર tan θ/2 આવતા હોય, એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે cos 2 થીટા નું સૂત્ર છે આપણી જોડે 1 માઈનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. યાદ છે ને 1 માઈનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. આ શાનું સૂત્ર છે આપણું cos 2 થીટા નું. હવે આપણી જોડે ઓલરેડી આવે છે ફક્ત cos થીટા. જો અહીંયા cos થીટા આપેલા હોય તો આપણે અહીંયા શું લખી શકીએ 1 માઈનસ tan સ્ક્વેર θ/2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ/2. તો આ સૂત્રની અંદર આપણે tan θ/2 ને અપ્લાય કરીશું એની અંદર, અને આનું મૂલ્ય તો આપણને આપી જ દીધું છે અહીંયા, તો એનો ઉપયોગ કરીને આમાંથી આપણે tan θ/2 નું મૂલ્ય આપણે મેળવીશું. ચલો જુઓ, આને હું અહીંયા લખતો નથી પણ ડાયરેક્ટ એની અંદર કિંમત મૂકું છું. cos થીટા એટલે શું લઈશું આપણે 2/√5 ઇક્વલ ટુ 1 માઈનસ, હવે tan સ્ક્વેર θ/2 છે એ બધું તો એમના એમ જ રહેશે. આપણે હાલ જો આ રીતે વધારે અઘરું લાગશે ને બીજી રીત પણ છે, હું બીજી રીત પણ બતાવી દઈશ જો અઘરું લાગશે તો. આ છેદ આને ગુણો, આ છેદ પેલાને ગુણો, ચોકડી ગુણાકાર. તો ચલો આ બાજુ આવશે 2 કા 2 અને પેલી બાજુ થશે 2 tan સ્ક્વેર θ/2. એ તો અહીંયા છે તો √5 into √1 એટલે √5 અને આને ગુણો તો માઈનસ √5 tan સ્ક્વેર θ/2. હવે આપણે શોધવાના છે tan θ/2. તો બંને tan θ/2 વાળા પદો ભેગા કરીશું એટલે અહીંયા શું છે 2 tan સ્ક્વેર θ/2 અને આને ઉપાડીને આમ લાવો એટલે પ્લસ થઈ જશે. અહીંયા સામે √5 તો છે જ અને આ પ્લસ 2 પેલી બાજુ જાય તો થઈ જશે ત્યાં -2. હવે આમાંથી tan સ્ક્વેર θ/2 કોમન લઈ લઈશું આપણે. ચલો tan સ્ક્વેર θ/2 કોમન લઈએ તો અંદર વધે 2 પ્લસ √5 અને 2 પ્લસ √5 પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, કારણ કે અહીંયા ગુણાકારમાં હશે. ડાયરેક્ટ લખું ચાલશે ને ભાઈ? એવું ચાલશે? tan સ્ક્વેર θ/2 કોમન લીધા એટલે કૌંસમાં વધ્યું 2 પ્લસ √5. એ 2 પ્લસ √5 ગુણાકારમાંથી પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય.
તમે 2 પ્લસ √5 લખો કે √5 પ્લસ 2 લખો, બંને સેમ છે. હવે આની થોડી કરણી લઈ લઈશું આપણે. દેખો મેં તમને એમ થાય કે ઓપ્શન કેમ માંગ્યા? ઓપ્શન એટલા માટે માંગ્યા કે જવાબ કઈ ટાઈપનો લાવવો છે આપણને ખબર હોવી જોઈએ. અહીંયા વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ નીકળે, પણ વર્ગમૂળ તો નીકળે જ નહીં, એટલે પહેલા આની કરણી લેવી પડે. કરણીનો અર્થ શું થાય? √5 પ્લસ 2 એટલે આપણે શું લખવાનું બોલો જલ્દી? √5 માઇનસ 2. અંશ અને છેદને ગુણી લેવાના, આને કહેવાય એની કરણી. હવે અંશનો ગુણાકાર કરો, √5 ગુણ્યા એટલે √5 માઇનસ 2 અને √5 માઇનસ 2, એનો અર્થ થાય √5 માઇનસ 2 નો હોલ સ્ક્વેર. અને છેદમાં શું થાય? પ્લસ માઇનસ અલગ અલગ છે, દેખો તો √5 એટલે 5 પ્લસ માઇનસ માઇનસ અને 2 દુ 4. હવે 5 માંથી 4 જાય શું વધે? 1 વધે, તો છેદમાં આવે 1. આ બધું કોના માટે આવ્યું? દેખો આ બધું આના માટે. આ જગ્યા કરું છું હવે થોડી, આ સૂત્ર હટાઈ લઉં છું ઉપરનું. આપણે આની જ જરૂર છે, આના ઉપરથી આપણે લખ્યું છે. હવે દેખો આપણી જોડે આવીશું tan²θ/2 ઇક્વલ ટુ શું આવ્યું છે આપણી જોડે? √5 - 2 નો હોલ સ્ક્વેર. છેદનો એકલો લખવાની જરૂર નથી, વર્ગ વર્ગ ઉડી ગયા એટલે વધ્યું શું આપણી જોડે? tan²θ/2 બરાબર √5 - 2. એટલે આપણો આન્સર આવશે બી. સમજ પડી દાખલામાં? જો ફરીથી સમજાવું એકવાર આખો દાખલો સમજી લો. એમસીક્યુ ફરીથી સમજો. tan 1/2 cos ઇન્વર્સ 2/√5 આવું આપણને આપેલું છે. આપણે cos ઇન્વર્સ 2/5 માટે થીટા ધારી લીધો. cos ઇન્વર્સ પેલી બાજુ જાય તો cos થીટા મળે 2/√5. આટલું મળ્યા પછી આપણે શોધવાનું, દેખો આની અંદર અપ્લાય કર્યું tan 1/2 અને આના માટે થીટા ધાર્યો તો tan 1/2 થીટા. તો tan 1/2 એટલે છેદમાં બગડો દેખાય છે એ, અને ઇન્ટુ થીટા એટલે કે θ/2. તો આપણે tan θ/2 નું જ મૂલ્ય આપણે અહીંથી શોધવાનું છે. પણ tan θ/2 નું મૂલ્ય શોધવા માટે આપણી જોડે ખાલી cos થીટા જ છે. તો cos થીટા ઉપરથી tan થીટા ઉપર જવું હોય તો આ એક જ સૂત્ર એવું છે જે cos ને tan માં કન્વર્ટ કરે, અથવા તો tan ને cos માં. અહીંયા થીટા હોય તો અહીંયા θ/2 થઈ જાય. હવે આ સૂત્રને મેં અહીંયા રાખી દીધું, અને એમાં cos થીટા એટલે જે આપણને ખબર છે બધું એમ ના એમ રાખ્યું. હવે શોધવાના છે tan θ/2. તો tan θ/2 ક્રોસ ગુણાકાર કરી લીધો પહેલા, બંને tan વાળા પદો જોડે લાવ્યા, બાકીનું બધું પેલી બાજુ લઈ ગયા. tan² ને કોમન લીધા અને કૌંસમાં વધ્યા 2 + √5 એ પેલી બાજુ ગયા એટલે આના છેદમાં ગયા. કરણી લઈ લીધી, કરણી લઈને અંદર ગુણાકાર કર્યો એટલે આ જે પદ આવ્યું કોના માટે આવ્યું? tan²θ/2 માટે પદ આવ્યું. એને મેં અહીંયા બતાવ્યું tan²θ/2 એના માટે √5 - 2 નો હોલ સ્ક્વેર. વર્ગ વર્ગ ઉડી ગયા એટલે આપણને આ જવાબ મળી ગયો. બોલો સમજ પડી દાખલામાં? તો ભાઈ કેફ તું ફરીથી બોલ શું કે છે, અને હેમિલ ફરીથી બોલ. હેમિલ એકવાર કેફ ને બોલી જવા દો. કેફ બોલી જા. એવો નંબર ના ખબર, રકમ બોલવી પડશે બકા. હા, અને ઉભો રે 1 મિનિટ, પછી હું કહું ત્યારે તું બોલ. અને હેનિલ તું બોલી જા. હેમિલ ફરીથી બોલ. સાઇન ઇનવર્સ ના લખી શકાય, ના લખાય નહીં. ના ના વાપરી શકાય. બોલો. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. ઉભા રહે. પછી આના પછી કેફ તું બી તારી રકમ તૈયાર રાખજો. હેમિલ બોલી જા, ફરીથી બોલ.
देखो आने थोड़ું अलग રીતે ગણવું પડે કારણ કે આમાં તું જે બોલ્યો ને એ રીતે ના કરી શકાય બરાબર એકચ્યુઅલ માં આ એમસીક્યુ એક્ઝેક્ટલી જે ડબલ નો છે આ તમારામાં કા તો કુમારમાં હશે કા તો મેં હોમવર્કમાં આપ્યો હશે બાકી આ દાખલો આ એમસીક્યુ 1 માર્ક્સ તો નથી આ એમસીક્યુ ને આમ તો જોવા જઈએ તો જનરલ 3 કે 4 માર્ક્સ પર જ મૂકી શકાય ચલો પહેલા એકવાર આપણે સિમ્પલ મેથડ થી ગણવાનું ટ્રાય કરીએ આમ જનરલી કેવું તમે બંનેને 10 માં ફેરવીને પણ ગણી શકો બરાબર પણ આ દાખલામાં 10 માં આને ફેરવવું બહુ અઘરું પડતું હોય છે અહીંયા શું છે 2 ટાઈમ્સ sin ઇન્વર્સ x તો એને અલગ કરી દો sin ઇન્વર્સ x અને sin ઇન્વર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2 હવે આને લઈ જઈએ પેલી બાજુ ગમે તે એકને પેલી બાજુ લઈ જાઓ આ પેલી બાજુ જાય તો શું હશે પાઈ બાય 2 પ્લસ ચલો આ તો પ્લસ થઈ ગયા એટલે નકામું જ છે માઈનસ થયા હોત તો આપણે આની જગ્યાએ શું લખી શકત cos ઇન્વર્સ લખી શકત ને ચલો એક આઈડિયા વાપરીએ ઓપ્શન આપેલા છે ને આ રીતે ગણવા જઈશું ને તો બહુ સેટ જ નહીં થાય કારણ કે આને 10 માં ફેરવવું મુશ્કેલ હોય છે એક કામ કરો આના ઓપ્શન બોલો ઓપ્શન પરથી જવાબ લાવવો પડશે બોલો ઓપ્શન હા જોતા ને સમજાઈ જોતા ને આવી જશે ઓપ્શન પ્રમાણે તો બકા જો સાંભળ x આપ્યો ને x ના જે મૂલ્યો હોય ચાર ઓપ્શનમાં એમાં પહેલું મૂલ્ય તારે x ની જગ્યાએ મૂકી દેવાનું અને પછી એને 10 માં ફેરવી શકાશે અને પછી આની ડાબી બાજુની ગણતરી કરો જો પાઈ બાય 2 આવે તો એ x નું મૂલ્ય કહેવાય ના આવે તો બીજો ઓપ્શન ના આવે તો ત્રીજો ના આવે તો છેલ્લો તો હોય જ પછી છતાં બી તું ટ્રાય કરજે અને ન આવડે તો મને કહેજો હું તને બતાવી દઈશ બરાબર આમાં ઓપ્શન થી જ ગણવો પડે હા આ દાખલો છે ને ક્યાંય બી ગાઈડમાં ગણેલો આપ્યો હશે ને કોઈ બી જગ્યાએ તો આને ઓપ્શન થી જ ગણવો પડે ગણેલો હશે એમને બરાબર બાકી જે ડબલ ઈ પ્રમાણે જોવા જાવ ને તો 4 માર્ક્સ નો દાખલો થાય બરાબર એટલે આપણો ઓપ્શન થી નાખવાનું આવું આવે ક્યાંક બોલી જા તારી જતા ક્યાંક બોલી જા સમીકરણ ઉકેલો બરાબર ને देखो અહીં એક કાટકોણ ત્રિકોણ જુઓ tan છે ને એને cos માં ફેરવી દઈએ આપણે એટલે cos ઇન્વર્સ ને cos બંને કેન્સલ આઉટ કરી શકાય તો tan નો મતલબ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો હવે આ ભાગ કેટલો હોય √1 + x² કા તો x² + 1 જે લખવું હોય બરાબર સામે આ બાજુ cot છે એને આપણે sin માં ફેરવી દઈશું cot નો મતલબ છે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ તો કર્ણ મળશે અહીંયા 5 ચલો હવે અહીંયા જુઓ આ cos એ tan ઇન્વર્સ ની જગ્યાએ cos ઇન્વર્સ માં લઈ જઈએ તો cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/√1 + x² કા તો x² + 1 જે લખવું એ લખાય અહીંયા sin આને ફેરવી દો sin ઇન્વર્સ માં તો સામેની બાજુ ભાગ્યા કર્ણ અહીંયા વધશે આ બંને કટ થઈ જશે 1/√x² + 1 સામે પણ આ કટ થઈને વધશે 4/5 હવે દેખો શું કરીશું તો બંને બાજુ વર્ગ આપી દઈશું ચલો પહેલા એક કામ કરો બંનેને ઉલટાઈ દો બંનેના વ્યસ્ત લઈ લો એટલે આ અંશમાં જતું રહેશે અને છેદમાં એક લખવાની કોઈ જરૂર નથી પછી અને અહીંયા થઈ જશે 5/4 બંને બાજુ સ્ક્વેર આપો એટલે અહીંયા વધે x² + 1 અને પેલી બાજુ 25 છેદમાં +1 પેલી બાજુ જાય 25 ના છેદમાં 16 +1 પેલી બાજુ જાય તો -1 16 એકા 16 25 માંથી 16 જાય તો 9 9 ના છેદમાં
16 માટે x ઇક્વલ ટુ વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ નીકળે તો પ્લસ ઓર માઈનસ 3/4 આ બે ઉકેલ છે હવે તમારે જો બે ઉકેલ ચેક કરવા હોય તો કરી શકાય x બરાબર 3/4 અને x બરાબર -3/4 તમે વારાફરતી આની અંદર મૂકી દો આ જગ્યાએ આમાં તો કઈ છે ને અહીંયા મૂકી દો અને જવાબ બંનેના સેમ બનાવવાના એટલે ડાબી બાજુનું તમે સમાધાન કરો અને આના જેવો જવાબ આવે તો ઉકેલ હોય પરંતુ અહીંયા આપણે એવું કઈ કરવાની જરૂર નથી આ બંને ઉકેલ તમારા સાચા જ હોય x બરાબર +or-3/4 જ જવાબ આપેલો હોય બરાબર કારણ કે અહીંયા બધું અલગ અલગ છે ને એટલે ચકાસવાની પછી કોઈ જરૂર નથી અહીં તો જવાબ આવો જોઈ લો હવે એક કામ કરો તમે એન્ડમાં રાખીએ એટલે શું થાય જે લોકોને આવડતા હોય ને બધા બેસી આ સ્ક્રીનશોટ લેતા જજો બરાબર આપણે ભણવાનું ચાલુ રાખીએ એ આપણી જે એપ્લિકેશન છે એ તમારા મિત્રોને શેર કરી શકશો આપણે એમાં એક પોર્ટલ બનાવવા જઈ રહ્યા છીએ એમસીક્યુ નાખીને તમે જાતે બી પરીક્ષા જેટલી વાર લેવી એટલી વાર લઈ શકો કેટલા માર્ક્સ આવે તરત તમને ઓન ધી સ્પોટ ખબર પડશે જે ખોટા હોય એના સાચા આન્સર બી તમને આપશે બરાબર એ બધું પ્રોસેસમાં છે ત્યાં સુધી તમારા બીજા મિત્રોને પણ તમે આપી શકશો હવે આ વસ્તુ આપણે દાખલા નંબર 11 અને એમાં જે કન્ટેન્ટ છે ને બકા એ પેડ વર્ઝન છે તમને એ બધું વસ્તુ હું ફ્રીમાં આપીશ પણ તમારા કોઈ મિત્રને લેવું હોય જેમ કે ચેપ્ટર 2 75 રૂપીસ નું છે આખું ચેપ્ટર 2 જેને જોવું હોય એ ધારો કે સ્વાધ્યાય છે એમાં અને બધા ઉદાહરણ છે આટલું એની અંદર કન્ટેન્ટમાં આવશે બધા ઉદાહરણ ને બધા સ્વાધ્યાય જે વિદ્યાર્થી બાય કરી શકે જેને માન લો કે હજુ બી કાચું હોય એ તમે બાય કરો તો 75 રૂપીસમાં તમને 3 મહિના જોવા મળશે 3 મહિના તમારે જેટલી વાર જોવું એટલી વાર તમે જોઈ શકશો એટલે જે વિદ્યાર્થીને કાચું હોય માન લો કે થોડું બી હજુ એ લોકો બાય કરી શકે 75 રૂપિયા એટલે શું એક નાનો પીઝા આપણે ના આવે એમ અત્યારે નોર્મલ પીઝા 100 રૂપિયાથી ચાલુ થાય એક પીઝા ખાઈ જઈએ ને આપણે એના કરતા આપણે ઓછું તમને આખું ચેપ્ટર ભણવા મળે બરાબર એકદમ નોમિનલ રાખેલી છે ચાર્જ એના તો કોઈએ તમારે અથવા તમારા કોઈ બી મિત્રએ બી ખરીદવા હોય અને એમાં એક પ્રોમો કોડ પણ છે એ પ્રોમો કોડ યુઝ કરો તો 15% લેસ થઈ જશે એટલે તમે થોડું અંદર ડીપમાં જોશો તો તમને આઈડિયા આવી જશે અને હું હજુ એક સ્કીમ શોધું છું જો એ સેટ થાય ને આપણી એપ્લિકેશનમાં કે તમે એ તમારામાંથી જે કોર્સ તમે બીજાને બી તમે શેર કરો રેફર કરો અને એ વિદ્યાર્થી જો બાય કરે ને તો તમને પણ એમાંથી પૈસા મળે એટલે જો તમે 4 કે 5 વિદ્યાર્થીને તમે એ શેર કરો જો એ લોકો બાય કરે ને તો તમને એમાંથી લગભગ એક ચેપ્ટર આખું મફતમાં જ મળી જાય એવી રીતે બરાબર એવું ટ્રાય કરું છું જો એવું સેટ થતું હોય તો બાકી પ્રોમો કોડ છે એમાં વિદ્યાર્થી કોઈ બી બાય કરે પ્રોમો કોડ નો યુઝ કરે તો 15% તો લેસ થઈ જશે એમાં આમ બી એટલે તમારા બીજા કોઈ મિત્રો એને તમે શેર કરી શકશો હવે ચાલો આપણે હવે 11મો દાખલો આવ્યા હતા બધાનું ક્લીન દેખાય છે કે ભાઈ બધું ઓછું વધતું થાય છે હજુ આ હાઈલાઇટ છે ભાઈ હાઈલાઇટ છે મેં તમને એક આઈડિયા તો આપ્યો હતો જો કદાચ બધાનું સેટ થતું હોય તો કરી શકાય દરેક કંપની 11 રૂપિયામાં 1 જીબી આપે છે 11 રૂપિયા એટલે શું કહેવાય કઈ ના કહેવાય કે આઈસ્ક્રીમ બી ના આવે હા અને કારણ કે વાઈફાઈ લેવું બધા માટે પોસિબલ ના હોય તો 11 રૂપિયા એટલે 11 તરી 33 રૂપિયા થાય આખા અઠવાડિયાના 3 લેક્ચર અને બીજા સબ્જેક્ટના બી આ હોય તો બીજા સબ્જેક્ટમાં પણ તમે તમારા સરને કહી શકો કે થોડું હાઈ ક્વોલિટીમાં કારણ કે આ તો છે ને કદાચ આખું વર્ષ તમે ભણો એટલે શું થાય થોડુંક આમ તમને તકલીફ ના પડે અને પેલું જે આનું રેકોર્ડિંગ થાય ને એ બી ક્લીન આવે તો એ રેકોર્ડિંગ તમારા માટે જ છે
એ રેકોર્ડિંગ હું બિલકુલ બીજે ક્યાંય શેર નથી કરતો, યુટ્યુબમાં મૂકીને એ હાઈડ જ રાખું છું. તમે જોયું હશે બધાએ. એની લિંક હું તમને આપું તો જ તમે જોઈ શકો. એ ફક્ત તમારા માટે છે, બરાબર? એટલે તમે બી લેક્ચર ફરીથી જોવો ને તો તમારો વાંધો ના આવે કદાચ. એટલે રેકોર્ડિંગ થોડું સારું થાય ને તો તમને મજા આવે જોવાની. બાકી પેલું શું આમાં જમીન જુમાવું થાય. હા, એટલે હવે આજે નથી વધારતો, પણ તમારા બધાને જો શક્ય હોય ને બકા તો એવું કર. હા, એટલે બધાને પહેલા મારી વાત સાંભળો. કોઈ એક વિદ્યાર્થી બોલે એવું ન થાય મારાથી. મારે બધાનું જોવાનું હોય. છતાં બી હું બધાને એવું કહેવા માંગુ છું કે જો પોસિબલ હોય, બધાનાથી પોસિબલ હોય તો 11 રૂપિયાનું રિચાર્જ કરાવી લેવાય. બરાબર? બગા એ કઈ બહુ મોટી વાત નથી. 11 રૂપિયામાં તો એમ કહેવાય કે 100 ગ્રામ શાક બી નથી આવતું અત્યારે. એટલે એટલું થોડું કરાવો તો તમને તમને મજા આવશે ભણવાની. બરાબર? એટલે આ તમારા માટે છે બેટા. બાકી તમે એમ કહો ના ના સાહેબ આમ નામ રહ્યા તો મારે તો અહીંયા ભણાવવાનું છે. દેખો મારે તો અહીંયા ઉભા રહીને ક્વોલિટી તમે જુઓ છો, મારા માટે કોઈ ક્વોલિટી નથી. પણ આ તમારા માટે છે બેટા. હા ને? બહુ મજા આવશે. અને તમને આ બધા રેકોર્ડિંગ તમને પોતાને તમારી જોડે રહે તો તમને કેવી મજા આવે એમ કહો. અને આપણી એપ્લિકેશનમાં રહેશે આ બધા રેકોર્ડિંગ. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે જોઈ શકો. ચલો, x એક શ્રેણિક સાથે ગુણેલો છે, y બીજા શ્રેણિક સાથે, અને સામે એક ત્રીજો શ્રેણિક છે, અને x અને y ના મૂલ્યો શોધવાના છે. x અંદર ગુણાયેલા અહીંયા આવશે 2x, અહીંયા આવશે 3x. y અંદર ગુણાશે તો -y, અને નીચે આવશે અહીંયા y. સામે 10 અને 5. હવે સરવાળો થાય એ પણ આપણે જાણીએ છીએ. બે શ્રેણિકનો સરવાળો હોય તો પહેલો ઘટક હોય એ સરવાળો થાય. અહીંયા માઈનસ પ્લસ માઈનસ થઈ જશે. નીચે આવશે 3x y, અને એમની સામે છે 10 અને 5. ફરીથી બંને શ્રેણિકોની સમાનતાનો ગુણધર્મ વાપરી શકાય અહીંયા. તો પહેલો ઘટક પહેલાની સાથે સમાન છે, તો 2x y બરાબર 10. અને બીજો ઘટક બીજા સાથે સમાન છે, તો 3x y ઇક્વલ ટુ 5 થશે અહીંયા. હવે આ બંને પરિણામનો આપણે લોપ કરીશું. તો દેખો -y અને +y છે, તો બંનેનો ડાયરેક્ટ સરવાળો કરી દઈએ તો આપણે શું થઈ જાય, લોપ થઈ જશે. તો નંબર 1 અને નંબર 2 આપવા તો આપી શકો, ના આપો તો કઈ વાંધો નહીં. 2x y બરાબર 10, અહીં 3x y બરાબર 5. देखो આ બંને કેન્સલ આઉટ થશે. 2 ને 3 અહીંયા આવશે 5x, 10 ને 5 15. 5 ભાગાકારમાં જાય તો x બરાબર મળશે આપણને અહીંયા 3. હવે આ x ની વેલ્યુ કોઈ બી એક પરિણામમાં મૂકો. ચાલો આમાં મૂકી દઈએ. અહીંયા 3 મૂકો તો 3 તારી 9 વત્તા y બરાબર 5. 9 પેલી બાજુ જાય તો 5 માંથી 9 જાય તો -4. ચલો તો x બરાબર 3 અને y બરાબર -4. આ રીતે આપણને આનો આન્સર મળી જશે. જોઈ લો બકા એકવાર વ્યવસ્થિત. આ બધા 21 મેસેજ છે, પણ હું કોના મેસેજ વાંચતો નથી હો ભાઈ. એટલે મહેરબાની કરીને મને કહેતા મેસેજ હું વાંચતો નથી મેસેજ. ચલો કોઈ સ્ક્રીનશોટ લેવાનું બાકી હોય લઈ લેજો. ચાલો નંબર 12 જોઈએ. આ 3.2 પછીના દાખલા થોડા અઘરા આવશે. આ ચેપ્ટરમાં એક ટોપિક તો સોલિડ છે.
x y z w ચારે ચારના મૂલ્ય આપણે શોધવાના છે આની ઉપરથી. તો જોઈ શકાય છે કે આ જે શ્રેણિક છે એની સાથે 3 ગુણવાના છે અને આ બંને શ્રેણિકનો આપણે સરવાળો કરવાનો છે. ચાલો એક કામ ડાયરેક્ટ થશે. 3 ગુણ્યા x એટલે અહીંયા આવશે 3x. આ પહેલો ઘટક ઇક્વલ ટુ આ બાજુ પહેલો ઘટક શું આવશે x + 4. તો એ લખાશે x + 4. આ એક કામ પૂરું. એ તેઓ બીજા y માટે વિચારે તો 3 ગુણ્યા y એટલે 3y. પછી ઇક્વલ ટુ એ y ની જગ્યાએ કોણ છે 6 + x + y. તો 6 + x + y. એ રીતે બીજો ઘટક આ બાજુ નીચે 3z ઇક્વલ ટુ અહીંયા કોણ છે -1 + z + w. z + w. અને એ રીતે અહીંયા w ની જગ્યાએ આવશે 3w ઇક્વલ ટુ 2w + 3. 2w + 3. તો આ રીતે આપણને એ ચાર પરિણામ મળ્યા. આ 1 2 3 અને 4. તો ચારે ચાર પરિણામને આપણે શું કરીશું અંદર અંદર સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું જેથી આપણને આવડી જાય. ચલો પહેલું પરિણામ છે 3x પ્લસ x ને આ બાજુ લાવો તો -x બરાબર 4. તો અહીંયા મળી જશે 2x બરાબર 4. તો x બરાબર આપણને મળશે 2. ચલો એક કામ ફિનિશ. હવે બીજું પરિણામ લઈએ આ. તો એનો ઉપયોગ કરીએ તો 3y. આ y ને લઈ જાઓ આ બાજુ. તો -y ઇક્વલ ટુ 6 પ્લસ x. હવે x એટલે આપણે 2 શોધીને તૈયાર કર્યા છે જુઓ. તો x ની જગ્યાએ મુકાશે અહીંયા 2. 3y માંથી 1y જાય તો 2y અને 6 ને 2 8. તો 2 ભાગાકારમાં જાય તો y બરાબર 4. ચલો હવે આનો ઉપયોગ કરીશું. આનો પહેલા નહીં કરીએ કારણ કે આમાં z અને w એક સાથે બેને શોધવાના છે પણ આમાં ડાયરેક્ટ w મળી જશે આપણને. તો ચલો પહેલા આપણે આનો ઉપયોગ કરીએ. આને લઈ જઈએ આ બાજુ. તો 3w - 2w ઇક્વલ ટુ 3. 3 માંથી 2 જાય તો 1w. તો w બરાબર 3. ચલો આ પણ મળી ગયું. અને હવે આપણે આનો ઉપયોગ કરીશું. ચાલો પહેલા તો z ને આમ લઈ જઈશું એટલે આપણને મળશે શું તો 3z - z ઇક્વલ ટુ વધ્યા શું -1 + w. તો -1 + w અને w એટલે આપણને મળી ગયા છે અહીંયા 3. તો ત્યાં મુકાશે 3. 3z માંથી 1z જાય તો 2z. 3 માંથી 1 જાય તો 2 અને 2 ભાગ્યા 2 કરો તો એ z બરાબર 1 મળશે આપણને. ચાલો તો z મળી ગયું 1. ચાલો ચારે ચાર મળી ગયા x y z અને w. લઈ લો આનો સ્ક્રીનશોટ. બરાબર. નંબર 13 જો f of x equal to cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 હોય તો દર્શાવો કે तो साबित करो कि fx into fy equal to f of x plus y. चलो आने आपने साबित करवानु छे.
देखो f ऑफ x આપણને આપી દીધા છે જુઓ આ રહે આપણે f ઓફ x f ઓફ y નથી આપે તો આપણે f ઓફ y લખી શકીએ કેવી રીતે આનો મતલબ કઈ નવું નથી fx અને fy બંને સેમ જ છે બંને ફંક્શન છે ફંક્શન એટલે આપેલા વિધેય પણ આ ચલ x નું વિધેય છે અને આ ચલ y નું વિધેય છે એટલે આપણે આમાં જ્યાં જ્યાં x હોય ત્યાં y મૂકી દો ને એટલે તમારું f ઓફ y બની જાય એટલે કઈ બહુ મોટી વસ્તુ નથી તો ચાલો આની લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરીએ અને f ઓફ y તો ડાયરેક્ટ મૂકીશું આપણે તો f of x into f of y fx તો અહીંયા આપેલા જ છે એને મૂકી દઈશું ડાયરેક્ટ જ તો અહીંયા આવશે cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 into f of y હવે f of y ક્યાં છે તો આમાં જે x છે ત્યાં બધા y કરી દેવાનું એટલે cos y પછી minus sin y 0 પછી sin y cos y 0 0 0 1 તો देखो આ બંનેનો મલ્ટીપ્લાય થશે કોણ fx into fy હવે ગુણાકાર તો તમને ખબર છે કે પહેલો ઘટક બીજો એવું ના હોય ગુણાકારમાં શું હોય ભાઈ કોણ બોલશે હા પહેલી રો અને પહેલી કોલમ પહેલી રો અને બીજી કોલમ પહેલી રો અને ત્રીજી કોલમ આવી રીતે પહેલી લાઈનના ત્રણ ઘટકો મળે ચાલો તો એ આપણે ગુણવાના છીએ હવે આ પહેલી રો અને પહેલી કોલમ એમનો ગુણાકાર જે આવે ને આપણો એક જ ઘટક કહેવાય અહીંયા ચાલો એનો ઉપયોગ કરીશું હવે તો પહેલી રો પહેલી કોલમ એટલે પહેલો ઘટક ભેગો થાય તો cos x cos y cos x cos y વત્તા હવે બીજો ઘટક તો વત્તા કરવાના પણ આગળ માઈનસ છે એટલે માઈનસ sin x sin y sin x sin y ને વત્તા 0 ગુણ્યા 0 એટલે 0 देखो આ એક જ ઘટક બને યાદ રાખજો પહેલી રો પહેલી કોલમ પહેલો ઘટક આ એક જ ઘટક છે ભેગો થઈને હજુ ફરીથી પહેલી રો બીજી કોલમ એટલે બીજો ઘટક આવશે આખો હવે એટલે શ્રેણિક થોડો મોટો થશે વિસ્તૃત બનશે આપણો ચલો cos x minus sin y પહેલી રો પહેલી કોલમ સોરી બીજી કોલમ cos x અને minus sin y ભેગા થાય તો minus cos x sin y જો તમને આવું અનુકૂળ ના હોય તો sin ને આગળ રાખો અને cos પાછળ રાખો આમનો જ ગુણાકાર ચાલે છે બરાબર પ્લસ માઈનસ માઈનસ sin y cos x sin y cos x આ પહેલો હવે આ બીજો આવશે તો પ્લસ માઈનસ માઈનસ આમનો ગુણાકાર sin x cos y sin x cos y અને હવે ત્રીજો ઘટક એટલે 0 ગુણ્યા 0 એટલે 0 આ પહેલી રો બીજી કોલમ નું કામ પૂરું હવે પહેલી રો ત્રીજી કોલમ બાકી છે હજુ અમારે આટલી જગ્યા છે ચલો એનું થોડું કામ કરીએ ડાયરેક્ટ પહેલી રો અને છેલ્લી કોલમ cos x 0 એટલે 0 લખવાની કોઈ જરૂર નથી minus sin x 0 એ પણ લખવાની જરૂર નથી અને 0 વત્તા 1 સોરી 0 ગુણ્યા 1 એ પણ 0 તો બધાનો સરવાળો થઈ જશે 0 તો ત્રીજી કોલમ નો પહેલો ઘટક 0 જ આવે એટલે એક વખત લખવો પડે આપણે ભાઈ સમજ પડી આ લાઈનમાં બધાને બોલતા રહેજો કે જરૂર પડે ત્યારે બોલતા રહેજો હવે દેખો હવે બીજી રો અને વારા પરથી ત્રણ કોલમ લઈશું આપણે આની જોડે તો ચાલો પહેલા આમનો લઈ લઈએ ગુણાકાર sin x cos y sin x cos y પછી અહીંયા જઈએ તો cos x sin y cos x sin y વચ્ચે પ્લસ આવતા જાય જો માઈનસ નિશાન આવતી હોય તો મૂકવાનું અન્યથા પ્લસ જ આવે અને ત્રીજો 0 ગુણ્યા 0 એટલે 0 ચલો બીજી રો પહેલી કોલમ નું કામ ફિનિશ
अब बीजी रो बीजी कॉलम આવશે આમનો ગુણાકાર જો માઈનસ આવી તો માઈનસ sin x into sin y sin x into sin y હવે આમનો તો પ્લસ cos x into cos y cos x into cos y અને 0 ગુણ્યા 0 અહીંયા તે તો 0 જ થશે હવે છેલ્લું sin ગુણ્યા 0 0 cos ગુણ્યા 0 0 અને 0 એકા 0 એટલે છેલ્લે વધ્યો તો 0 છેલ્લી કોલમ તો 0 આવી ગઈ એટલે હું જગ્યાનું આપણે સેટિંગ બી થઈ ગયું ચાલો એ વાંધો નહીં આવે હવે આ છેલ્લી રો 3 એ 3 કોલમ ચાલો આમનો ગુણાકાર 0 ગુણ્યા cos 0 આ પણ 0 અને આ પણ 0 ચાલો આ 0 થઈ ગયું આમનો ગુણાકાર 0 આમનો ગુણાકાર 0 આમનો ગુણાકાર 0 તો આ બી 0 થઈ ગયું આમનો ગુણાકાર 0 આમનો ગુણાકાર 0 આમનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 થશે તો ત્રીજો ઘટક આવશે અહીંયા 1 ચાલો આટલું કામ આપણું ઓકે હવે આની અંદર સૂત્રો બનતા હશે જુઓ cc ss દેખાય છે આપણને cc ss તો આ સૂત્ર છે cos x y cos ઊંધો હોય યાદ કરો cos ઊંધો હોય એટલે cos માં માઈનસ આવતો તો સૂત્રમાં પ્લસ થઈ જાય cc ss હોય ને તો દેખો થીટા x અને y જ છે આપણા x અને y જ છે તો બંને અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ આવે આવું cos માં આવું બને sin માં એવું ના બને જો sin માં દેખો sc cs આ 0 તો ગણતા જ નથી આપણે sc cs તો sin x y આને કહેવાય sin x y કહેવાય કારણ sin સીધો છે sin સીધો છે તો પ્લસ હોય તો પ્લસ જ આવે પણ cos ઊંધો છે માઈનસ હોય તો પ્લસ આવે પ્લસ હોય તો માઈનસ આવે અહીં છેલ્લું તો 0 જ છે હવે અહીંયા દેખો શું થશે માઈનસ માઈનસ કોમન લઈ લો આમાંથી ચલો હું આ જ સ્ટેપમાં ડાયરેક્ટ લઉં છું જો માઈનસ કોમન લે તો બંનેના નિશાન પ્લસ થઈ જાય ચલો એ અહીંથી માઈનસ કોમન લે તો આ બંને વેલ્યુ ધન થઈ જશે છેલ્લાની તો કોઈ જરૂર નથી આ -12 આવી ગઈ કોમન આમાં cc ss છે આમાં કઈ કરવાની જરૂર નથી બરાબર આ જુઓ sc cs ઉભા આમાં શું બને છે હા બસ sc cs તમને એમ કે cs ક્યાં બને તો દેખો આ બંને વચ્ચે ગુણાકાર છે તો તમે ઉલટ પુલટ લખી શકો તો cos y આગળ રાખો sin x પાછળ રાખો cos y આગળ અને sin x પાછળ આવું એટલે કે થીટા સેમ હોવો જોઈએ yx અને ત્યાં ના બદલ્યું હોય તો અહીંયા બદલવાનું ગમે ત્યાં બદલો તો sc cs તો sin x y ચલો આ માઈનસ તો બહાર છે sin y x એ લખાય અથવા x y લખો સરવાળામાં તો બંને ચાલે અને આ ભાગ આગળ છે અને આ ભાગ પાછળ જેવું વિચારો તો cc ss આની જેમ કારણ સરવાળા બાદબાકી મેં ગમે તેમ મુકાય તો cc ss તો ત્યાં શું બનશે cos x y અને પેલી બાજુ શું છે 0 0 અને નીચે શું છે 0 અને 1 તો છે અહીં સુધી સમજ પડી હોગા બધાને શ્યોર 100% બસ તો પતી ગયું બસ આટલું જ કરવાનું હતું જો હવે છેલ્લી લાઈન ડાબી બાજુના જવાબ આવી ગયો અને તમારી ઈચ્છા તો પરિણામ એક આપો તો આપી દો અથવા તો ડાબા લખી દો અહીંયા LHS ઓકે હવે રાઈટ હેન્ડ સાઈડ f of x y લેવાના છે તો f of x y લેવાના છે અને ફંક્શન કેવી રીતે લખાય આપણે આગળ જોયું કે જો y લેવાનો તો y માં શું કરવાનું x ની જગ્યાએ y મૂકી દેવાનો હોય તો x y નો મતલબ શું જ્યાં x હોય ત્યાં શું મૂકી દેવાનું x y મૂકવાના એને ફંક્શન જ કહેવાય એનું તો f of x y લેવાના હોય તો અહીંયા શું થાય cos x y cos x y જુઓ આની જગ્યાએ minus sin x y minus sin x y એ 0 0 ને બધું તો છે જ એ તો એઝ ઇટ ઇઝ sin x ની જગ્યાએ sin x y cos x y
પાછળ 0 છે, નીચે 0 0 1, તો 0 0 1. આને આપો નંબર 2. હવે દેખો પરિણામ 1 અને 2 કેવા આયા જુઓ તો છેલ્લે એક લાઈન લખવાની, આમ પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા. થોડો નજીક લઈ દો, હા દેખાય. ચાલો આવડે એવો છે દાખલો? ક્વેશ્ચન થાય તો પૂછી લેજો ભાઈ, કોઈ બી ક્વેશ્ચન થાય તો પૂછી લેજો. હવે તમને ગુણાકાર કરતા આવડી ગયા આવા રો કોલમ કેવી રીતે ગુણવાની? હે ભાઈ ગુણાકાર કરતા આવડે બધા આવડે? આ તો ટાઈમ કોર્સ હતું. સંખ્યા હોય તો આવડી જાય કે ના આવડી જાય? સંખ્યા હોય 5 2 3 એવું તો કોઈ તકલીફ ના પડે ને? તો ઉદાહરણ દાખલા નંબર 14 જુઓ તમે, સ્વાધ્યાયનો 14 માં આના પછી એમાં શું કીધું છે કે બે રકમ બોલવા ના મેળ પડેલા ભાઈ, કેમ નહીં ચોપડી રાખતા જોડે? અચ્છા, તો ચોપડીઓ મળતી નહીં એવું છે? ડાઉનલોડ કરી દેજો. એપ્લિકેશન મેં મોકલી છે, મોકલી દઉં? કઈ એપ્લિકેશન? બસ તો ગમે તે એકમાં બધા ટેક્સ્ટ તો સેમ જ હોય ને ભાઈ. હા, અને ગાઈડ માટે શું વાપરો છો? કુમારની એપ્લિકેશન નાખી દીધી ને અંદર? બસ. હા હા. હવે દેખો આમાં એવું કીધું છે, બે શ્રેણિક છે આ રીતે. આ એક શ્રેણિક અહીંયા ગુણ્યા બીજો શ્રેણિક, જેની જોડે ટેક્સ્ટ નથી એમના માટે. અને ડઝ નોટ ઇક્વલ ટુ, ધારો કે આ શ્રેણિક A છે અને આ શ્રેણિક B છે, તો અહીંયા ઉલટું આપ્યું છે. B શ્રેણિક આગળ આપ્યો છે અને ઇન્ટુ A શ્રેણિક પાછળ આપ્યો છે. તો આપણે આગળ શીખ્યા જ હતા ને કે ભાઈ AB ડઝ નોટ ઇક્વલ ટુ BA. શીખ્યા હતા કે નહોતા શીખ્યા? આમાં શ્રેણિકોમાં ઉલટ પુલટ કરી દો તો જવાબ બદલાઈ જાય. એટલા માટે વચ્ચે શું આપ્યું છે? નોટ ઇક્વલ ટુ સાબિત કરવાનું. એટલે આ બેનો ગુણાકાર કરવાનો તમારે. સપોઝ આનો જવાબ x આવ્યો તો આનો જવાબ y આવશે. મતલબ બે જુદા જુદા જવાબ આવશે. x y નહીં આવે એવું, ખાલી તો વાત છે. સંખ્યાઓ જુદી જુદી આવશે. તો ડઝ નોટ ઇક્વલ ટુ છે એવું સાબિત થઈ જશે. હા, આગળ આવી ગયો છે એટલે તો હું કહું છું. છતાં બી જો ઈચ્છા હોય તો એનો બીજો 3/3 નો છે, બોલો કરાઈ દઉં કે ચાલે એવું છે? ચાલો ઓકે. અને એવા હજુ ઘણા બધા આવશે આગળ, ભાઈ ચિંતા ના કરો. હાલો 15મો દાખલો આઈએમપી દાખલો છે થોડો, એટલે ધ્યાન આપજો. 14મો સેલ્ફ છે ભાઈ, એ લખું છું, જાતે ગણી લેવાના. અને ભાઈ હજુ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પેલામાં હોમવર્ક અટેચ નથી કર્યું. એમાં આખો રેકોર્ડ છે. જે પહેલું મોકલ્યું હતું ને પહેલું, એ હજુ 25 વિદ્યાર્થીએ મોકલ્યું છે. અને બાકીના બીજા અને ત્રીજામાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ નથી મોકલ્યું. એટલે આજે લિસ્ટ હોધું અને પછી એ બધા છે ને આમાંથી રિમૂવ કરી દઈએ આપણે, બરાબર? આજે 10 વાગે જેનું હોમવર્ક નહીં આવ્યું બધા રિમૂવ કરી નાખ્યા, આપણે નથી જરૂર એમ. આ તો જતું જ રહે ને, ટાઈમ પીરિયડ. એમાં એક ટાઈમ પીરિયડ હોય ભાઈ. હોમવર્ક ના મોકલો તો એ જતું રહે, એટલે આપણે એ રીતે જ રાખ્યું હતું હોમવર્ક. શું બહાર આવીએ તો ક્યાં બહાર ગયો છે ભાઈ? અમેરિકા ગયો છે? કેપ કેપમાં વાંચો તો એટલે બહાર હોય તો અમેરિકા હોય, કઈ તો ભણવું તો પડે જ ને. લે મારા માટે બહાર ગયો છે, કારણ હું એ બહાર જતો રહું પછી એમ કહું કે ભાઈ હું બહાર છું, લેક્ચર નહીં લઉં, ચાલશે? તો પછી બહાર ખાલી તમારે જ જવાનું હે ભાઈ. અને જો હોમવર્ક ને બધું રેગ્યુલર તમારે તો કરવું જ પડે, કારણ તમે 12 સાયન્સમાં છો
11મું નથી અને કોમર્સ નથી, એટલે તમારે કમ્પલસરી રેગ્યુલર તમને અઘરું જ પડવાનું કે તમે એવું માનો કે ઈઝીલી પતી જશે 10મા ધોરણમાં ભણ્યા જતા ને અમે એ વખતે બોર્ડ જ હતું ને, એવું બોર્ડ નહીં હોય આમાં, અને આમાં કોઈ કોર્સ ના હોય. યાદ રાખજો, આ બધું રેફરન્સ તરીકે તમારે યુઝ કરવાનું હોય બધા, એટલે આમાં કોઈ કોર્સ હોતો નથી. બોર્ડના પેપર જોશો ને છેલ્લા 3-4 વર્ષના, એટલે ખબર પડશે ચોપડીમાંથી કેટલું આવ્યું, ચોપડી બહારનું કેટલું આવ્યું. એટલે આમાં કઈ એવું ના હોય સાહેબ આ દાખલો પ્રોપર આ તો ભણાયો નહીં ક્યાંથી આવ્યો, એવું ના હોય આમાં. એટલે તમારે ઘણું બધું કામ કરે જવું પડે બકા, તો જ મેળ પડે ભાઈ, સમજ્યા? અને તમે જે રીતે, હા બોલ. બધું જ કરવું પડે બકા. હજુ તમે માનો ત્રીજું પદ છે એટલે બીજા ત્રીજાનું ભેગું આવશે, પછી ચોથું પદ છે ત્યારે ચોથાનું તો આવતું જ હશે, જોડે બીજા ત્રીજા ચોથાનું ભેગું આવશે, તો જ તમને આગળનું યાદ રહેશે ને. તમે 10મું ચેપ્ટર ભણશો એટલે એકલા 10માનું હોમવર્ક ના આવે, 10માનું તો આવે જ આવે, એ તો તમને આવડે, પણ જોડે જોડે આગળ જેટલા ચાલ્યા એનું ભેગું પણ એક હોમવર્ક આવે, તો તમને એવું યાદ આવે, સપનું આવે કે હા આવું કઈક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ભણ્યા હતા આપણે, એ તમે તો આરા ભૂલી જાઓ ને બધા. અને રેગ્યુલર નહીં કરો, સાંભળો, રેગ્યુલર હોમવર્ક નહીં મોકલો બકા. હોમવર્ક એટલે મને મજા નહીં આવતી, જો મને આમ લીટા મારવાની, સ્ક્રીન ઉપર લીટા મારવાની મને મજા ના આવે, મારે બી જોવાનું તો ખરું જ ને, પણ તમને યાદ તો રખાઈ જવું પડે ને. અને હોમવર્ક કરતા રહેશો તો તમને શું થશે કે ગણિત એક એવો વિષય છે ને, જેટલું હોમવર્ક કરશો ને એટલું તમને આવડશે. આ તો ઓફલાઈન નથી, નહીં તો અમે ઓફલાઈનમાં બધું 5-5 વાર જ લખવા આપીએ છીએ. છોકરો એક દાખલો 5 વાર ગણે એટલે ઊંઘમાં યાદ રહે. ઘણી વાર તો 90% જવાબ ગોખાઈ ગયા કે આનો આ જવાબ આવે. જો ગણવામાં સરવાળામાં પ્લસ માઇનસમાં ભૂલ આવી ગઈ હોય ને તો એને ખબર પડી જાય નીચે, કારણ આનો જવાબ આ નતો આવતો, એટલે ફરીથી જોઈ શકો તમે. બરાબર, ચાલો એ બધું વધુ પછી વાતો કરીશું, આગળ જવા દઈએ. 15મો થોડુંક સમજી લે. દાખલો ઈઝી છે, પણ આવા દાખલા ઘણી વાર પૂછાતા હોય છે પરીક્ષામાં. ચોપડીઓ નવી ના હોય તો ભાઈ તમારા આજુબાજુ તમારા મિત્રો જે બધા ભણી ગયા હોય ને આ વખતે 12મા, એમને લઈ આવવાનું. ચાલો જોઈએ, એ આપેલો છે શ્રેણી, અને a² - 5a + 6i શોધવાનો છે. આની અંદર એ તો ઠીક છે, પણ i એટલે શું? વેરી ગુડ, હા સરસ પકડાય, એકમ શ્રેણી થાય. હવે આનું મૂલ્ય આપણે શોધવું છે. ચાલો તો આનું મૂલ્ય શોધવું તો આપણે એનાથી શરૂઆત કરીએ, લખીશું a² - 5a + 6i. હવે a² નો મતલબ થાય a * e, તો એ શ્રેણિક આપણને આપી દીધું છે અહીંયા 2 0 1 2 1 3 1 -1 0 ઇન્ટુ એ ફરીથી લઈશું એટલે a² થઈ જશે. હવે આવો ગુણાકાર, જો આગળ જે દાખલો મેં તમને 14મો સ્કીપ કરાયો ને એમાં આવી રીતે ગુણાકાર કરવાનો છે, એટલે અહીંયા જોઈ લો, એટલે એમાં તમને જેને ના ખબર હોય આવડી જાય. -5a, પાછો a એટલે આ બધામાં લખવાનું બહુ કંટાળો આવે, પણ આપણે તો લખવાના જ માર્ક્સ લેવાના છે. +6i. હવે i અહીંયા 3/3 નો લેવાનો. જો તમને કહેવામાં આવ્યું હોય કે ના આવ્યું હોય, કેમ? આગળ બધું 3/3 છે, જો 3 રો અને 3 કોલમ, તો અહીંયા શું હશે? 1 0 0 0 1 0 0 0 1. અહીંયા એક વિકર્ણ બનવો જોઈએ 1, બાકી બધા 0. એને આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણી કહીશું. હવે આમનો ગુણાકાર 2 દુ 4, 0 × 2 એટલે 0, અને 1 × 1 એટલે 1. આ પહેલો ઘટક પૂરો. ફરીથી પહેલી રો સાથે બીજી કોલમ
2 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા -1 એટલે -1. પહેલી રો ત્રીજી કોલમ 2 એકા 2, 0 ગુણ્યા 3 0, 1 ગુણ્યા 0 0. હવે બીજી રો ત્રણે ત્રણ કોલમ લઈશું તો 2 દુ 4, 1 ગુણ્યા 2 2 અને 3 ગુણ્યા 1 એટલે 3. ફરીથી 2 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1, 3 ગુણ્યા -1 -3. ફરીથી 2 ગુણ્યા 1 2, 1 ગુણ્યા 3 3 અને 3 ગુણ્યા 0 0. લાસ્ટ કોલમ સોરી લાસ્ટ રો અને ત્રણે ત્રણ કોલમ લઈશું. 1 ગુણ્યા 2 2, -1 ગુણ્યા 2 -2, 0 ગુણ્યા 1 એટલે 0, 1 0 0, -1 એકા -1, 0 ગુણ્યા ગમે તે હોય 0 જ થઈ જાય. 1 એકા 1, -1 તરી -3 અને 0 0 0. હવે 5 ને અંદર મલ્ટીપ્લાય કરો. કોને ગુણવાનો ભઈ આ 5? બધા. તો 5 દુ 10, અહીંયા 0 5, 5 દુ 10, 5 એકા 5, 5 તરી 15. ચલો આવું આવડે. હવે 6 બી એવી રીતે અંદર બધાને ગુણીશું. હવે આપણે શું કરવાનું છે? આની સાથે આ માઈનસ ને પેલા પ્લસ. હવે ડાયરેક્ટ એક લાઈન લખીશું આપણે, જોજો, કારણ કે જગ્યા આપણે સેટ કરવાની. 4 ને 1 5, તો આ 5 આવશે. પછી ઓછા આ બાજુથી 10 આવશે અને વત્તા 6 આવશે. તો દેખો બધાનો પહેલો ઘટક બાદબાકી અને સરવાળા સ્વરૂપમાં ગોઠવી દીધો. હવે બીજો આમનો સરવાળો -1 છે, પછી ઓછા 0 છે અને છેલ્લે વત્તા પણ 0 છે. હવે ત્રીજો ઘટક અહીંયા સરવાળો 2 ઓછા 5 અને વત્તા 0. ચલો પહેલી રો ફિનિશ્ડ. હવે બીજી રો 3 ને 2 5 ને 4 9, અહીંયા -10 અને છેલ્લે +0. બીજું 1 માંથી 3 જાય -2 ઓછા 5 અને વત્તા 6. ચલો છેલ્લે 2 ને 3 5 ઓછા 15 અને વત્તા 0. છેલ્લે આવો 2 માંથી 2 જાય 0, 0 વત્તા 0, અહીંયા -0 પછી ઓછા 5 અને આ બાજુ વત્તા 0. ચલો અહીંયા જે તો -1 ઓછા વત્તા 5 અને અહીંયા 0. એટલે -2 +5 અને છેલ્લે 6. હવે આનું જે લાસ્ટ આન્સર આવશે એ આપણે અહીંયા લખીએ છીએ કે એ આપણું આનું મૂલ્ય મળી જશે. ચલો 6 ને 5 11 માંથી 10 જાય તો 1. ક્યાં આગળ બોલો? અહીંયા આમાં અચ્છા 0 ગુણ્યા 0 છે. હા ને અહીંયા વાંધો નહીં, લખવાનું છે આ 0 છે. ચલો અહીંયા 6 ને 5 11 માંથી 10 જાય તો 1, પછી અહીંયા -1, 2 માંથી 5 જાય તો -3, 9 માંથી 10 જાય તો -1. આ સંખ્યાઓનું રાજકારણ છે ભાઈ, આમાં ભૂલો પડે જ. આટલી 5 થી 2 -7, 6 માંથી 7 જાય તો -1, અહીંયા -10, અહીં -5, પછી 5 માંથી 1 જાય તો 4 અને 6 માંથી 2 જાય તો પણ 4. તો આ જે જવાબ મળે ને આપણને, આ આખો જવાબ મળે આપણને a² - 5a +
6i દાખલો બિલકુલ સિમ્પલ છે પણ આમાં જે ગણિત છે ને બધું સરવાળા બાદબાકીનું એમાં ભૂલ પડવાના ચાન્સીસ મેક્સિમમ હોય જેમ કે મારે પડી જો આ તો તમે જોઈ રહ્યા હતા એટલે મને ખબર પડી તમે ના જોઈ રહ્યા હો તો મારા ત્યાં ભૂલ થાય જ થાય હવે એવું ના હોય કે આ ના આવડતું હોય -0 લખતા કોને ના આવડે પણ ભૂલ એનું નામ કહેવાય કે જે તમને ખબર વગર જ થઈ ગઈ હોય હવે તમે શોધો તો એ ના જોડે પછી એટલે તમારે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું કે ભૂલ ના પડે એક બી વાર હવે 16મો તમારા માટે સેલ્ફ છે એમાં એવું કીધેલું છે થોડુંક ચેન્જિંગ કરું છું આમાં ને આમાં આ a સ્ક્વેર વાળું પદ છે આની જગ્યાએ તમને 16માં આવું કીધું છે ખાલી અહીંયા ગમે તે હોય આની જગ્યાએ સંખ્યા બદલાઈ ગયા 3 2 1 એવું અદલ બદલ હોય તો શું ફરક પડે એમ કહો કોઈ ફરક ના પડે તમને અહીંયા ખાલી 16માં એમણે આવું કીધું છે a ઘન -6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i અને એનો જવાબ 0 આવશે અહીંયા એટલે બધા ઘટક 0 0 0 0 0 0 એવા આવશે એટલે એને તમે 0 કહેશો હવે આને ગણતી વખતે શું કરશો જ્યાં ગૂંચવણ ન થાય એના માટે દેખો a સ્ક્વેર તો તમને શોધતા આવડે આ બેનો ગુણાકાર કર્યો આ આપણને a સ્ક્વેર મળી જતા આજે મળ્યા હતા ને આજે આનો જે જવાબ આવે a સ્ક્વેર હતો આપણો એને ફરીથી a વડે ગુણવાનું જે જવાબ આવે ને એટલે હું આને કરશો કેવી રીતે એ તમને બતાવી દઉં ગણજો તમે જાતે પહેલા તમારે a into a અલગથી શોધી જ લેવાના એટલે તમને જે જવાબ મળે એને શું કહેશો તમે a સ્ક્વેર આપણને a સ્ક્વેર મળી જશે અહીંયા ડાયરેક્ટ હવે જે a સ્ક્વેર આયા હોય ને એને ફરીથી into a વડે ગુણશો એટલે તમને જે જવાબ મળશે એને શું કહેશો તમે a ઘન કહી દેશો અને પછી તમે આની અંદર લેફ્ટ સાઈડમાં મૂકજો અલગ આટલું પહેલા ગણી નાખજો a સ્ક્વેર અને a ઘન શોધીને પછી અહીંયા મૂકજો હવે a ઘન એટલે તમે અહીંયા જે શોધ્યું હોય ને એ અહીંયા ડાયરેક્ટ મૂકી દેવાનું ઓછા જે a સ્ક્વેર શોધ્યા ને 6 વડે ગુણી જ લેજો અહીંયા 6a સ્ક્વેર કરીને પછી જે જવાબ આવે ને એ ડાયરેક્ટ જ અહીંયા મૂકી દેજો એટલે શું થાય તમારે અહીંયા ગૂંચવણ ના થાય બહુ 7a તો a ને 7 વડે ડાયરેક્ટ ગુણો તો જે બી જવાબ આવતો એ ડાયરેક્ટ અહીં મૂકજો પ્લસ 2i 2i એટલે 2 વડે ગુણી નાખવાના એટલે આવું ડાયરેક્ટ મૂકો તો ચાલે આ 2 વડે ગુણો એટલે 2i જ કહેવાય આને અને પછી બધાનો અહીંયા પહેલા આમાંથી આ બાદ કરવાનો અને સરવાળો કરવાનો એવું તો તમને આવડે જ ને તો એ રીતે તમે આને ગણી નાખજો એટલે તમારા માટે દાખલા નંબર 16 પણ સેલ્ફ જ છે હવે જાતે કરવાનું ચાલો આટલે સુધી રાખીએ છીએ અને કોઈ એકાદ ક્વેરી હતી કોઈની લાવો મળી ગયો તો કરાઈ દો હડો એટલું પતી જાય ઉભા રહો આ પૂછું બરાબર ભાઈ આ બંધ કરો બંધ કર આ 10 શું ચાલુ થયું એને આજુબાજુ ઘંટડી કે નહીં વાગવા માંડી બોલાડો રકમ શું હતી બોલી જા 4 છે ને 4 આના બરાબર પેલું સાબિત કરવાનું છે એમ
देखो पहला तो सूत्रो તમને ખબર હોવા જોઈએ જેમ કે cos 2 થીટા હોય એનું tan વાળું સૂત્ર છે 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા અને એવી રીતે sin 2 થીટા હોય અને એનું tan વાળું જોઈએ તો 2 tan થીટા 2t upon 1 + t સ્ક્વેર આવું સૂત્ર છે યાદ છે ને આવું બધું પણ જો આની જગ્યાએ સપોઝ અહીંયા 4 થીટા થઈ જાય તો અહીંયા શું હશે 2 tan 2 થીટા upon 1 + tan સ્ક્વેર 2 થીટા આવું બદલાઈ જાય બરાબર એટલે આને 4 થીટા હોય તો આવી રીતે લખવું પડે અને 2 થીટા હોય તો આ રીતે લખવું પડે અને tan 2 થીટાના પણ સૂત્રો છે એ પછી જરૂર પડે તો બતાવું તમને બરાબર જેને ના ખબર હોય બતાવી દઉં એટલે આઈડિયા આવી જાય તમને જો tan 2 થીટાનું બી સૂત્ર છે sin 2 થીટા ભાગ્યા cos 2 થીટા કર દો આના ભાગ્યા આ બેનો ભાગાકાર કરો જુઓ એટલે છેદ છેદ ઉડી જાય એટલે વધે 2 tan થીટા upon 1 - tan સ્ક્વેર થીટા આ tan 2 થીટાનું બી સૂત્ર છે આ બધા સૂત્રોની માયાજાળ છે સૂત્રો આવડતા હોવા જોઈએ મેં ખાલી લખી રાખ્યા છે કોનો ઉપયોગ થશે તો હજુ આપણને ખબર નથી બરાબર જરૂર પડે તો એનો ઉપયોગ આપણે અહીંયા કરતા રહીશું ચલો અહીંયા આપણે શું કરીશું તો tan ઇન્વર્સ 1/7 આના માટે આપણે થીટા ધારી લઈએ તો tan ઇન્વર્સ 1/7 ઇક્વલ ટુ થીટા તો પેલી બાજુ જાય તો tan થીટા મળી જશે આપણને 1/7 આની અંદર પછી અપ્લાય કરીશું ચલો એકવાર એકલી લેફ્ટ સાઈડ પહેલા ગણી નાખીએ બરાબર આખી સાબિત જ કરવાનું છે ને cos 2 થીટા 2 થીટા cos 2 થીટા ની ફોર્મ્યુલા જોઈ લો અહીંયા ક્યાંથી આ રહી 1 - t સ્ક્વેર એટલે 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા tan થીટા આપણે શોધીને તૈયાર કર્યા છે 1/7 એ આની અંદર અપ્લાય કરો તો 1 - 1/7 નો સ્ક્વેર છે તો 1/49 ડાયરેક્ટ લખું છું નીચે પણ 1 + 1 upon 49 49 એકા 49 એમાંથી એક જાય તો 48 છેદમાં 49 લખવાની જરૂર નથી કારણ કે આની સાથે ઉડી જશે અને 49 ગુણ્યા 1 એટલે 49 ને 50 છેદ ઉડાડો તો 24 ના છેદમાં 25 આ ડાબા આવી ગઈ આપણી હવે જબા લાવી દઈએ આવીને આવી રીતે ચલો અહીં લખીએ રાઈટ હેન્ડ સાઈડ ચલો આમાં બી ધારવાનું અહીંયા ધારું છું ચલો tan ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ देखो એક જ દાખલામાં થીટા હોય તો ફરીથી થીટા નહીં ધારવાનો કંઈક બીજું ધાર લેવાનું આલ્ફા પેલી બાદ લઈ જાઓ તો tan આલ્ફા મળશે આપણને 1/3 તો અહીંયા શું વધશે sin 4 આલ્ફા 4 આલ્ફા થઈ જશે देखो તો આ મેં તમને બતાવ્યું sin 4 થીટા તો એ સૂત્ર બનાવી દો પહેલા અહીંયા તો અહીંયા આવશે 2 tan 2 alpha upon 1 + tan square 2 alpha देखो આમાં થોડું આ દાખલા છે ને એ તમે કદાચ એનસીઈઆરટી કે એવી રીતે ક્યાંકથી લાયા હશો ને તમે તો થોડાક ઈઝી નહીં હોય થોડા અટપટા જશે એટલે તમારે થોડું કોન્સન્ટ્રેશન રાખવું પડશે આમાં હવે tan 2 alpha ક્યાં છે આપણી જોડે તો પહેલા tan 2 alpha સૂત્રની મદદથી શોધી લઈશું અને પછી એને આમાં મૂકીશું બરાબર આ બધા સૂત્રો લખ્યા છે તમારા કામમાં આવે એટલા માટે એટલે લૂછતો નથી પણ જે ગણતરી છે ને હું અહીં સાઈડમાં નીચે કરું છું બરાબર tan 2 alpha અહીંયા મારે જરૂર છે તો tan 2 alpha નું સૂત્ર શું આવશે અહીંયા 2 tan alpha upon 1 minus અહીંથી લખું છું જુઓ tan square alpha મેં થીટા ની જગ્યાએ આલ્ફા લીધો છે આ બાજુ તો 2 તો છે જ અને tan alpha આપણે અહીંયા તૈયાર કર્યા છે देखो 1/3 તો અહીંયા આવશે 1/3 એટલે 2/3 થઈ જશે છેદમાં 1 minus tan square alpha તો 1 minus આનો વર્ગ લઈએ તો 1/9 देखो આ 2/3 ને તમે આ રીતે લખી શકો નીચે એ 9 એકા 9 9 માંથી એક જાય તો 8 ના છેદમાં 9 તો 8 ના છેદનો 9 ક્યાં જાય ઉપર જતો રહે 9 અહીંયા છેદ ઉડાડો અહીંયા પણ છેદ ઉડાડો તો 3/4 આવશે અહીંયા 3/4 કોનું મૂલ્ય
tan 2 આલ્ફા નો હવે આમાં મૂકી દો તો 2 tan 2 આલ્ફા એટલે 3/4 अपॉन 1 प्लस tan स्क्वायर 2 आल्फा tan स्क्वायर 2 आल्फा करो तो 3/4 નો વર્ગ થાય 9/16 છેદ ઉડાડો તો 3/2 હવે લખવાનું કેવી રીતે જો આમ બતાવી દઉં તમને 3/2 આ રીતે લખી દેવાના અને 16 એકા 16 16 ને 9 16 ને 9 25 ના છેદમાં 16 તો 25 અને છેદના 16 ક્યાં જાય ઉપર જાય તો અહીંયા 2 ઈઠા 16 તો 8 તરી 24 ના છેદમાં 25 આયા ત્યાં देखो डाबा जबा क्यों आई गયું સરખું આવી ગયું તો લખી શકાય LHS equal to RHS પેલા આને જોઈ લો એકવાર સરખું એવો અને સ્ક્રીનશોટ લઈ લો આનો જે લેવાનો હોય ભાઈ તમારે બોર્ડની પરીક્ષામાં આ દાખલા પૂછાવાના કોઈ ચાન્સીસ નથી આ બધા દાખલા બોર્ડ માટે નથી બીજો ચાલો લૂછી દો હવે હવે ના પૂછે ગુજકેટમાં તો એક જ માર્ક્સ નો એમસીક્યુ છે બકા આવડો મોટા આ તો 4 માર્ક્સ નો દાખલો છે આ તો મેં બધું શોર્ટમાં લખ્યું છે એટલે બાકી ગણવા જાવ ને તો પાના 2 ભરી જાય અને આખી રીતે ગણવા જાવ એટલે આટલું જ તમારે કરવાનું અને આ દાખલા છે ને એ ક્યાંય ના પૂછાય તમારે જો હું તમને જે સલાહ આપું પહેલા સમજી લો પછી દાખલા આપવાના પછી આપો પહેલા એક વસ્તુ પહેલા બહુ ધ્યાનથી સમજો હું જે બોલું એ સાંભળી લો જો તમારું જે ગુજરાત બોર્ડનું પેપર છે ને એ તમારા ટેક્સ બેઝ હશે ચોપડીનો બેઠો ના હોય તો કઈ નહીં પણ એના બેઝ ઉપર જ હશે એટલે આવા દાખલા તમારે ચોપડીમાં નથી કે 4 થીટા વાળા કે જોયા તમે એટલે એવા પરીક્ષામાં પૂછાવાના કોઈ ચાન્સીસ પહેલા તો નથી એક વાત બીજી વાત રહી વાત એમસીક્યુ ની તો એમસીક્યુ માં હું જે તમને આપું છું ને એ લગભગ બોર્ડમાં પૂછાવા જેવા હોય અથવા તો જે પૂછાયેલા હોય કે એને લગતા હોય એ આપું છું એટલે હું જે આપું ને ખાસ કરી લેવાના પછી તમારે ઈચ્છા થાય ને તમારે ગણવાની છૂટી બાકી જો તમે 100 એમસીક્યુ કરશો ને તેમાં 50 ની ડિફિકલ્ટી આવશે હવે 50 તમે મને આપશો તો તે પોસિબલ જ નથી બધા એટલે એક્સ્ટ્રા વર્ક તો તમારે શાના માટે કરવાનું હોય જો ધારો કે તમે 100 એમસીક્યુ સોલ્વ કરવાનો ટ્રાય કર્યો આ એક્સ્ટ્રા ની વાત છે ભાઈ એમાંથી તમને 40 આવડે અને 60 ના આવડે તો કઈ વાંધો નહીં પણ આ આવડે એની તો પ્રેક્ટિસ થઈ ને તમારા માટે આ તો નફો જ છે ને તમારા માટે હવે આ નથી આવડે જોવાનું જ ના હોય ઘણી વાર કારણ કે એમસીક્યુ તો તમે જોવા જશો ને તો તમે કોઈ પણ એમસીક્યુ તમે કોઈ પણ જગ્યાએ તમે લેશો ને 10 એમસીક્યુ લેશો ને એટલે મેં 3 કે 4 જ તમને ખરેખર આવડતા હશે 6 નહીં આવડતા હોય સમજે ગણે પછી અને પરીક્ષામાં તમારે પરીક્ષા લક્ષી ટેક્સ્ટ બેઝ બધું તૈયાર કરવાનું તમારે કારણ કે એમસીક્યુ નું તો કોઈ સાહિત્ય જ નથી એમસીક્યુ તો ક્યાંથી કરવા એ જ મોટો પ્રશ્ન છે તો બે હું તમને જે આપું ને મેક્સિમમ તમને આપી દઉં છું સારા એવા એ ટાઈપના પૂછાયેલું બોલો ને એક એમસીક્યુ છેલ્લો આપી દો મને કઈ કોણ બોલતું હતું ભાઈ શું શોધવાનું છે આટલું છે જો પહેલા તો આનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે અલગ અલગ બી થાય જેમ કે સાઇન ઇનવર્સ નો વિસ્તાર શું છે એકલા જો પહેલા હું તમને બતાવી દઉં ઓપ્શન બોલી જાવ એકવાર એટલે કારણ કે આ ઓપ્શનલ છે તું ત્યાં સુધી ઓપ્શન બોલ ત્યાં સુધી તો બાકીના જુઓ એ રીતે બોલ બોલ કેવી સમસ્યા એટલે આની અંદર સમૃત અંતરાલ છે કે વિવૃત અંતરાલ એટલે આવો આને વિવૃત અંતરાલ કહેવાય
આને વિવૃત કહેવાય બરાબર. પછી બીજો ઓપ્શન, હા ના ઓપ્શન આના જ છે. देखो પહેલા 3 કૌંસનો મતલબ સમજાઈ લઉં તમને. આનો અર્થ એવો થાય કે π/4 અને 3π/4 ની વચ્ચેના બધા ઘટકો, પણ એ બંને નહીં. આનો ઘટક એવો થાય કે આ બંનેની વચ્ચેના બધા અને એ બંને પોતે પણ લેવાના. આનો અર્થ એવો થાય કે ખાલી π/4 અને ખાલી 3π/4 આ બે જ કિંમતો, બીજું આજુબાજુનું કશું જ નહીં. બરાબર, તો આ એમના મીનિંગ છે. હવે આમને આપણે ટ્રાય કરીએ કે જો આમાંથી ડાયરેક્ટ મળતું હોય તો ઠીક છે, નહીં તો પછી આપણે આનો સરવાળો કરવો પડે. देखो sin નો વિસ્તાર શું છે તો -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં. આનો છે -π/2 થી એકલા π/2. એટલે આ બધું તો આની અંદર જ આવવાનું. આ બંનેની વચ્ચેની બધી કિંમતો આમની અંદર તો આવવાની. એટલે આ ના હોય તો કોઈ ફરક ના પડે, એની અંદર જ આવવાનું છે. એટલે ના હોય તો એ ચાલે. sec નો વિસ્તાર શું થાય તો cos નો 0 થી π હોય તો આનો 0 થી π અને માઈનસ કરી દેવાના એમાંથી π/2. π/2 નથી લેવાના, તો π/2 નો ઉપયોગ આપણે આમાંથી ન કરી શકીએ. બાકીના બધાનો સરવાળો કરવાનો છે આપણે આની અંદર. ચલો તો આપણે જોઈએ પહેલો ઘટક ને બીજો ઘટક હોય ને એનો એડ કરી નાખીએ આપણે. જોઈએ શું થશે. -π/2 એમાં -π/2 એટલે -2π/, ઉભા રહો ડાયરેક્ટ કદાચ જોઈએ -2π/2 એટલે -π. એવો ડાયરેક્ટ આન્સર નહીં આવે. બરાબર, તો આપણે ટ્રાય કરીએ. ચાલો સરવાળો કરવાનો. હવે આનો એકવાર સરવાળો કરી લઈએ. આપણે બધાના વિસ્તાર શોધવાના હતા અને એમનો સરવાળો કરવાનો છે. એકવાર આપણે એક કામ કરીએ, બધાને 10 માં ફેરવીને સરવાળો કરી લઈએ, પછી એકનો સીધો ભેગો વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો sin અને સામેની બાજુ ભાગ્યા કર્ણ તો √1 - x². આ તો છે sec, એટલે પાસેની બાજુ આના છેદમાં 1 હોય ને તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો x² - 1. ચલો આ બાજુ 10 માં ફેરવીએ તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પ્લસ tan ઇન્વર્સ x વત્તા આને બી 10 માં ફેરવો તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ બરાબર સુધી 1 - x² બરાબર છે. હવે આપણે સરવાળા કરી લઈએ. ચલો આમનો આમની સાથે ગુણાકાર થશે. સરવાળા અઘરા છે ને, આના નહીં થાય, પોસિબલ નથી સરવાળો. શું ભાઈ? હાલ આ થિયરિકલ જ છે. એટલે આમાં બેઝિક મગજ દોડાઈને જ કરવાનું હોય. આમાં ઓપ્શન આપ્યા હોય ને અને તમને આન્સર મળેલો ખબર હોય તો એ રીતે હોતી શકાય. બાકી તમે ડાયરેક્ટ શોધવાનું. જો મેં પહેલા બંને ટ્રાય કર્યા કે 10 માં ફર, હવે આ તો આપણે 10 માં તો ફેરવી લીધું, પણ હવે આમના સરવાળા અઘરા છે. આમના સરવાળા જો તમે આ બે ઈઝી લાગતો, પણ આમનો કરવા જાવ ને તો અંડરરૂટ તો રહેશે જ રહેશે. આમનો સરવાળો કરશો તો અંડરરૂટ રહેશે. એટલે અંડરરૂટ જ્યાં સુધી આવશે ત્યાં સુધી તો મેળ જ નહીં પડે. એટલે હવે આનો સરવાળો તમારે કરવો હોય તો ડાયરેક્ટ આમ તો આમ બેટર વસ્તુ છે, પણ એવું પોસિબલ નથી થતું. અને આનો વિસ્તાર -π/2 થી π/2. ચલો એક કામ કરો, એક સંખ્યા રેખા દોરીએ. -π/2 થી સપોઝ અહીંયા છે π/2. એક ટ્રાય કરીએ આપણે કે તમને સમજ પડી જાય તો વાંધો નહીં. આપણે મેઇન વસ્તુ સમજાવવાની જ છે. આ sin ઇન્વર્સ નો વિસ્તાર, એમાં આ બંને લેવાના છે આપણે. હજી tan ઇન્વર્સ માં આ બંને લેવાના ના હોય એટલે એમની વચ્ચેનું જ આવવાનું, તો બે ભેગું કરો તો આના જ નહીં. અને sec ઇન્વર્સ એ સપોઝ 0 હોય અને અહીંયા હોય π, તો 0 થી π આવશે
અને એમાં π/2 નથી લેવાના. આમ જોવા જઈએ તો બંનેનો સરવાળો કરો તો -π/2 થી π સુધી આવે, પણ હવે એવો ઓપ્શન નથી આની અંદર. π/4 આવે, ધારો કે π/4 લેવો હોય તો -π/2 એવું તો અઘરું જ છે. આની રેન્જ મેળવવા માટે બુકમાં નહીં હોય, ટેક્સ્ટમાં ના હોય. તામાં છે. દર્પણ તો હવે એમાં મેં આપેલા છે દાખલા તમને એમાં. ના ના એવું કઈ જોવું નથી, એવું મારી જો પણ નહીં, મેં જે આપ્યા હતા એમસીક્યુ એમાં હતો અરે. આ તમારે પેલા એનસીઆરટી આપ્યા હશે એની અંદરથી હશે હે ને. અચ્છા, એવું તો મારી જોડે નહીં હોય લગભગ તો. કઈ વાંધો નહીં. હા બતાય, કેમેરો ખોલીને બતાય, જોઈ લો ઝડપથી બતાવી દે. એ પછી જોઈએ, થોડુંક છે ને નજીક રાખ હવે. હા એક મિનિટ, બરોબર બરોબર. આ વચ્ચે કોણ આવ્યું ભાઈ? હેમેલ વચ્ચે આવ્યો યાર. બીજા કોઈ કેમેરો ઓન ના કરતા હો થોડી વાર. બીજા કોઈ વિદ્યાર્થી કેમેરો ઓન ના કરતા. એક જ મિનિટ, મને દેખાતું નહીં બરાબર. હવે રાખતો વખત દક્ષ. હા હલવું ના જોઈએ સહેજે, કારણ કે મને હા બસ હવે હલાવીશ નહીં હોય સહેજે. પ્રદેશ +1 થી -1, પ્રદેશ તો બરાબર છે, એનો વિસ્તાર -1 થી -π/4. હા એક જ મિનિટ. -π/2 થી π/, બધાનો ડાબી બાજુ લીધી, -π/2, -π/4, અને છેલ્લે સેક માં 1 લખ્યું છે, પાઈ ને શું લખ્યું છે? ફેરવ તો પાછળ. અને બધાનો સરવાળો. હું લગભગ આમ તો એવું જ કરતો તો, હું ડાયરેક્ટ વિસ્તાર જ મૂકું છું. અને એ લોકોએ પહેલા શું કર્યું છે, પ્રદેશ ઉપરથી વિસ્તાર મેળવ્યો છે. જો આ વસ્તુ હું એવું જ કરતો હતો ક્યારનો, પણ એમાં આ રીતે જ બતાવતું. દેખો, પ્રદેશ ખબર છે આપણને, સાઈન નો પ્રદેશ શું છે? -1 થી 1. એટલે ટેન નો પણ પ્રદેશ આના જ થાય છે. અને સેક નો પ્રદેશ ઓપન માં થાય, એટલે બધાના પ્રદેશ તો -1 થી 1 જ છે ને. તો અહીંયા આપણે શું કરવાનું છે? સાઈન ઇન્વર્સ -1. ખાલી આવું લેવાનું, એટલા -1 થી 1, એમાં પહેલો ઘટક લેવાનો. આ બાજુ tan ઇન્વર્સ -1, અને આ બાજુ sec ઇન્વર્સ -1. આ રીતે પહેલા બધાનું આ પહેલું -1 લઈ લીધા, અને આ રીતે થઈ ગયું. અને પછી જે બીજો ઘટક છે ને, જે અલ્પ વિરામ 1 વાળો ભાગ, એને અહીંયા બીજી વાર લેવાનો, sin ઇન્વર્સ 1, પછી +tan ઇન્વર્સ 1, અને છેલ્લે sec ઇન્વર્સ 1. હવે આમાં માઇનસ હોય એટલે -π/4. 1 ક્યારે આવે આમાં? બોલો, સાઈન માં 1 ક્યારે આવે? π/2. અને માઇનસ છે. આમાં ક્યારે આવશે? -π/4 આગળ આવશે.
અને sec નો તો નિયમ છે તમે જાણો છો sec ઇન્વર્સ -x હોય તો શું આવે પાઈ માઇનસ sec ઇન્વર્સ x ખબર છે બંદૂકમાં આવે તો અહીંયા એવું થશે કે પાઈ આવશે અને પછી એમાંથી આવશે sec ઇન્વર્સ 1 sec માં cos માં 1 ક્યારે આવે આ તો પછી એનો વ્યસ્ત તો સુધી જવા વ્યાખ્યા એટલે આ ભાગ આવશે જ નહીં આટલું જ આવશે આમનો જે સરવાળો થાય એ કરી નાખવાનો આપણે અને અલ્પવિરામ એવું આ બાજુ લખવાનું sin માં 1 ક્યારે આવે tan માં 1 ક્યારે આવે ને sec માં 1 ક્યારે આવે એટલે તમને આમાંથી મળી જશે કિંમત કયો ઓપ્શન બીજો આવે છે ને ભાઈ આન્સર શું છે બગડ્યા ત્રીજો ને એટલે આ બે ઘટકો જ થાય છે આ એક ઘટક અહીંયા આ બાજુનો અને આ બાજુનો ઘટક આનો આવશે એટલે આ વચ્ચે અલ્પવિરામ એટલે અલ્પવિરામ આ એક ઘટક અને પેલો એક ઘટક આમનો સરવાળો અને પેલાનો સરવાળો તમારે કરી નાખવાનો જો બતાવો આવું પૂછાય નહીં વખત કે દેખ આ 25 પૈસા છે અને આરે 50 પૈસા એટલે ભેગા થઈને 75 પૈસા થયા તો આ રૂપિયો કહેવાય રૂપિયામાંથી 75 પૈસા જાય તો વધે હું આપણી જોડે 25 પૈસા જ વધે ને અહીંયા એટલે આ બાજુ π/4 વધશે અહીંયા અને એવું પેલી બાજુ તમે જોશો તો 3π/4 આવી જશે એનો સરવાળો બરાબર એટલે પહેલા હું કર્યું આપણે પ્રદેશ શોધીને પ્રદેશ ઉપરથી એની રેન્જ મેળવી આ રીતે આપણે ડાયરેક્ટ રેન્જ મેળવતા હતા એટલે મૂળ એવી રીતે જ કરી શકાય તમારે આને બરાબર આવું પૂછવાનું કોઈ શક્યતા નથી જરાય 0% ઓકે ચલો ભાઈ હા આવજો અને હવે હોમવર્ક આવશે